નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ઉપલેટા સહિત ગામે ગામ યોજાઈ તિરંગા યાત્રા। પુષ્પવર્ષા સાથે લોકોએ તિરંગો લહેરાવવા સંકલ્પ કર્યા। પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ આખરી તબક્કામાં। ચકડોળ સહિતના પ્લોટની હરાજી। પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલનું ચેકિંગ। 74 સ્થળોએ વીજ ચોરી પકડાતા 22 લાખનો દંડ। રાણાવાવના સરકારી દવાખાનામાં તબીબોનો અભાવ। તાલુકાભરના દર્દીઓને ભારે હાલાકી। પોરબંદર નગરપાલિકા ખાતે આજે લોકમેળાના ચકડોળ સહિતના પ્લોટ અને પાર્ટી પ્લોટ સહિતની હરાજી તેમજ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોરબંદર પાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ચોપાટી ખાતે આયોજન કરવામાં આવે છે। આયોજનમાં તાજેતરમાં વિવિધ પ્લોટ માટેની ફોર્મ વિતરણ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ પ્રક્રિયા બાદ આજથી વિવિધ પ્લોટના હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મેળામાં આવેલ નાના ચકડોળ અને મોટા ચકડોળ અને મોતના કુવાના પ્લોટની હરાજી યોજવામાં આવી હતી। તેમજ બપોર બાદ પાર્ટી પ્લોટ સહિતના પ્લોટના ટેન્ડરિંગ પ્રક્રિયા કરેલ જગ્યાની ફાળવણી હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। પોરબંદર જિલ્લાવાસીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। ત્યારે પોરબંદરમાં ગાંધી સ્મૃતિ ભવનથી હારમાની ફુવારા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તિરંગો લહેરાવવા જાગૃતિ કરવામાં આવી હતી। પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન કનકાઈ માતાજીના મંદિર ખાતે આજે મંગળવારે તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવોએ આ તિરંગા યાત્રા પરેડનો પ્રારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય બેન્ડ પાર્ટી દ્વારા દેશભક્તિ આધારિત ધૂન અને ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। તો શહેરના વિવિધ સાંસ્કૃતિક વૃંદો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પોરબંદરની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી। આ તિરંગા યાત્રા પરેડમાં પોલીસ, સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રુપ, હોમગાર્ડ, એસપીસી, એનસીસી કેડેટ્સ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજના છાત્રો, યોગ બોર્ડ, યુવા બોર્ડ, ખેલાડીઓ, કોચ, ટ્રેનર, જીમ સેન્ટરના કર્મચારીઓ, એનજીઓ તેમજ અધિકારીઓ, કર્મયોગીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનું શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ દેશભક્તિની ભાવના જોવા મળી હતી અને શહેર તિરંગામય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારતની આન બાન ને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગા મહોત્સવ તારીખ 9મી ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઉજવાઈ રહ્યો છે। આ તિરંગા યાત્રાની શરૂઆત હર ઘર તિરંગાની શરૂઆત વડાપ્રધાન શ્રીએ પોતાના નિવાસસ્થાન ઉપર તિરંગો લહેરાવીને કરી। આજે આખા દેશના કરોડો ઘરોની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે અને દેશના યુવાનોની અંદર, નવી પેઢીની અંદર આ તિરંગાની આન બાન અને શાન માટે આપણા જે રાષ્ટ્ર પુરુષોએ એવા બલિદાનો આપ્યા હતા એની યાદ કરાવે છે અને આપણા સૌમાં રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રત્યેની
સમર્પિત ભાવ પૂરો પાડે છે. આજે પોરબંદરમાં પણ આ રીતે હજારોની સંખ્યામાં યુવાનો, યુવતીઓ, બાળકો, મહાનુભાવોની હાજરીમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું અને એ તિરંગા યાત્રાની અંદર આખા શહેરના નાગરિકો હોંશભેર જોડાયેલા. પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એટલે તિરંગાની આન બાન અને શાન માટે પોરબંદર વાસીઓની સૌથી વિશેષ જવાબદારી છે. એ જવાબદારીના ભાગરૂપે આજે આખા નગરની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગો ઘરે ઘરે, દુકાનો, ઓફિસો સહિત સ્થળો પર ગૌરવપૂર્વક લહેરાવવા સૌ નાગરિકોએ સંકલ્પ લીધો હતો. પોરબંદર જિલ્લાવાસીઓએ અદ્ભુત ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. ત્યારે પોરબંદરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં હર ઘર તિરંગા અભિયાન સાર્થક થયું હતું. નિપુલ પોપટ, ગુજરાતી ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 76 સ્થળોએ વીજ ચોરી સામે આવતા 22,07,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદર પીજીવીસીએલ સર્કલની ટીમ દ્વારા વીજ ચોરો સામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં 35 ટીમોએ ચેકિંગ હાથ ધરતા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા, પરેશનગર, નરસિંહ ટેકરી, ધનલક્ષ્મી સોસાયટી, સીતારામનગર, જુબેલી, બોખીરા, શ્રીજીધામ, ખાકચોક, કોરીવાડ, રાવલિયા પ્લોટ, વેરડી પ્લોટ, નવો કુંભારવાડો, નગીનદાસ મોદી પ્લોટ, વાઘેશ્વરી, એમજી રોડ, વાણિજ્ય વિસ્તાર, છાયા ચોકી, લક્ષ્મીનગર, પંચવટી, કમલાબાગ, જડેશ્વર મંદિર, કાવેરી હોટલ, જલારામ કોલોની, વાડી પ્લોટ અને ભોજેશ્વર પ્લોટ સહિતના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કુચડી, રીણાવાડા, મ્યાણી, ભાવપરા, ટુકડા મ્યાણી, સકપુર, પાલખડા, બરડિયા, રાતડી, કટેલા, શ્રીનગર, ચિકાસા, ગરેજ, નવી બંદર, રાતિયા નેસ, ઊંટડા વગેરેમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 821 વીજ જોડાણ ચેક કરતા 76માં વીજ ચોરી સામે આવી હતી, જેથી 22.07 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ અને વગર મીટરે વીજ વપરાશને પકડી પાડવામાં સફળતા મળી હતી. ચેકિંગમાં પીજીવીસીએલની 35 ટીમ તથા એસઆરપીની 17 ટીમ જોડાઈ હતી. ચેકિંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળે છે, તો આ ચેકિંગ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું વીજ અધિકારીઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાતી ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને જમવા માટે શેડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ શેડમાં લગાવવામાં આવેલ લાઇટો અને પંખાના કનેક્શન આપવામાં ન આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જમવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ માટે હોસ્પિટલ અંદર એક શેડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ શેડમાં લગાવવામાં આવેલ પંખા અને લાઇટોના કનેક્શન ન આપવામાં આવ્યા હોવાથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ શેડના લાઇટ કનેક્શન તાત્કાલિક આપવા માંગ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડના 3 બનાવ તાજેતરમાં બન્યા છે, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ₹4,41,000ની રકમ પરત અપાવી છે. પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડના અલગ અલગ બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા 3 અરજદારોને કુલ ₹4,41,000 પરત અપાવવામાં આવ્યા હતા, જેમાં એક નાગરિકે અકાઉન્ટમાં રિવોર્ડ મળ્યાની લાલચમાં પોતાના ખાતાના ઇન્ટરનેટ બેકિંગના પાસવર્ડ અજાણી લિંક પર આપી દેતા ₹4,10,000નો ફ્રોડ થયો હતો, જેમાંથી ₹3,40,000 રકમ પરત અપાવવામાં આવી હતી. અન્ય બનાવમાં એક નાગરિકે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ₹2,78,000 ગુમાવ્યા હતા, જે સંપૂર્ણ રકમ અરજદારને પરત અપાવવામાં આવી હતી. જ્યારે એક અરજદારે ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં ₹53,000 ગુમાવ્યા હતા, જે પૈકી ₹23,000 પરત અપાવવામાં આવ્યા હતા. અને ત્રણેય બનાવમાં આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે ક્યારેય કોઈને કોઈ પણ ઓટીપી શેર કરવા જોઈએ નહીં, તેમજ અજાણી લિંક પર પોતાના અકાઉન્ટ સંબંધિત કોઈ પણ માહિતી આપવી ન જોઈએ.
ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, ઓનલાઈન ટાસ્ક હંમેશા ખરાઈ કરીને જ કરવું જોઈએ. તેમજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કે ટેલિગ્રામ ચેનલ મારફતે ઇન્વેસ્ટમેન્ટ ટાળવું જોઈએ તેવી પણ અપીલ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દર્દીઓની સુવિધા માટે એમ્બ્યુલન્સ તેમજ અમુક દવાઓની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થતી હોય તેવી દવાઓ બહારથી તાત્કાલિક પ્રોવાઈડ કરવા MOU કરવામાં આવ્યા છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હાલ GMERS મેડિકલ કોલેજ હસ્તક થઈ ગઈ છે. આ હોસ્પિટલમાં તાજેતરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર ગૌરવ ભંભાણીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે હોસ્પિટલના વોર્ડમાં રાઉન્ડ લીધો હતો. ત્યારે દર્દીઓ અને સ્ટાફ સાથે ચર્ચા દરમિયાન હોસ્પિટલમાં ICU, એમ્બ્યુલન્સ તેમજ અમુક દવા કે જે સરકાર દ્વારા ફાળવણી કરવામાં કોઈ કારણોસર વિલંબ થાય છે તેવી દવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તેવી દવા મેડિકલ કોલેજના ખર્ચે ખાનગી સ્ટોરમાંથી મંગાવી દર્દીઓને પૂરી પાડવા માટે MOU કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા દર્દીઓના હિતાર્થે ખાસ 2 MOU હાથ ધરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, સુપ્રિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ કોલેજ ભાવસિંહજી હોસ્પિટલ. જાહેર જનતાને જાણ કરતાં મને આનંદ થાય છે કે આરોગ્યલક્ષી સારા પગલાં લેવા માટે અને દર્દીઓને રાહત થાય એ માટેના 2 યોગ્ય પગલાં આજે લેવામાં આવ્યા છે. એમાં તો જે હોસ્પિટલ પાસે જૂની એમ્બ્યુલન્સ છે, જે 15 વર્ષથી જૂની છે, 3 એમ્બ્યુલન્સ અને એક કંડમ થયેલી છે, તો એ પ્રશ્નને લઈને દર્દીઓને રિફર કરવામાં વારંવાર તકલીફ આવતી હતી. જેથી કરીને 2 એમ્બ્યુલન્સ ICU ઓન વ્હીલ્સના MOU કરવામાં આવ્યા છે, જે 24 કલાક આપણે મળી રહેશે અને ઓન કોલ રહેશે, જેની સંપૂર્ણ ચૂકવણી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કરશે. અન્ય એક નિર્ણયમાં ઘણી વખત આમ તો બધી દવાઓ જે પણ છે ગવર્મેન્ટ સપ્લાય હોય છે અને દર્દીઓને પૂરી પાડવાની હોય છે. ઘણી વખત દવાઓ ક્યારેક કોઈ સંજોગો વસાત મોડી આવતી હોય અથવા ન આવતી હોય તો એ દરમિયાન આપણે એ દવાઓ દર્દીઓને નિઃશુલ્ક મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે અહીંયાના એક ફાર્મા એજન્સી સાથે MOU કરવામાં આવ્યા છે. આ બંને કામની જવાબદારી ડૉક્ટર વિપુલ મોઢા, જે આપણા RMO છે હોસ્પિટલના, એમને સોંપવામાં આવી છે. તો આ સુવિધાનો લોકો ભરપૂર ઉપયોગ લે એવી મારી આપ સૌને વિનંતી છે. આભાર, ધન્યવાદ. પોરબંદરમાં હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે, જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી 10 દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે ભોયવાડા વિસ્તારમાં 2 યુવાનો 9 વર્ષથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી રહ્યા છે. આ દર્શન કરવા અનેક લોકો આવે છે. અષાઢ અને શ્રાવણ માસમાં અનેક તહેવાર અને વ્રત આવતા હોય છે, તેમજ કેટલાક વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. યુવતીઓ અને મહિલાઓ વ્રતની ઉજવણી કરતા હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે અષાઢ મહિનાથી અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના વોરાવાડ નજીક આવેલ ભોંયવાડામાં રહેતા હાર્દિક શિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના 2 યુવાનોએ દશામાની માટીની 4 ફૂટથી વધુ ઊંચાઈની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મકાનમાં સ્થાપન કરી દરરોજ અવનવા શૃંગાર દર્શન કરવામાં આવે છે. હાલ POPની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે. હાર્દિક વલ્લભ શિકોત્રા, અમે છેલ્લા 10 વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ માટીની જ હાથે. આ વખતે થોડીક મોટી પ્રતિમા બનાવી છે ને માટીનો જ ઉપયોગ કરીએ કે ઇકો ફ્રેન્ડલી રહે ને પ્રદૂષણનું કંઈ નુકસાન ના થાય ને આજુબાજુમાં રહેવાવાળા લઈ જાય નાની મોટી મૂર્તિઓ ને ઓછા ભાવ દરમિયાન દઈ દઈએ. જે ખર્ચ થયો હોય ને એ જ કંઈ કમાવાની ગણતરી હોય નહીં અમારે. કહેવાની મૂર્તિના શું ઉત્સવ હોય, કેટલા દિવસ ઉજવે? 10 દિવસ આમ ફૂલ ધામધૂમથી ઉજવીએ. 10 દિવસ અલગ અલગ સ્વરૂપના દર્શન રાખ્યા હતા. ખોડિયારમાં, રાંદલમાં, ગંગામાં, પાર્વતીમાં અલગ અલગ સ્વરૂપ કર્યા હતા 10 દિવસ ને અહીં ધામધૂમથી ઉજવીએ છે. કોને કોને બનાવી, કેટલા દિવસની મહેનત? મેં ને મારા મિત્ર એ કલ્પેશ પોસરિયા સાથે અમે ઓછામાં ઓછા 15-20 દિવસમાં બનાવીને કમ્પ્લીટ કરી લીધી હતી.
આમ તો 2 મહિના અગાઉથી સ્ટાર્ટ કરતા હોય, પણ બીજી નાની મૂર્તિ ને એ બનાવતા હોય. આ વખતે 15 દિવસની જેમત બાદ માટી અને રાખની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે, જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે. 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે. છેલ્લા 9 વર્ષથી યુવાનો આ પ્રકારે પ્રતિમા બનાવી સ્થાપન કરે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ દ્વારા જન્માષ્ટમી અને 15 ઓગસ્ટને લઈ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાખડી હરીફાઈ સહિતની વિવિધ હરીફાઈ યોજાઈ હતી. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્લબ દ્વારા જન્માષ્ટમી અને 15 ઓગસ્ટને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી ક્લબ ઓફ પોરબંદરની મહિલાઓ માટે વિવિધ ડ્રેસ કોડ હરીફાઈ તેમજ રાખડી શણગાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પોરબંદર સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ સખી ક્લબ દ્વારા આપણું 15મી ઓગસ્ટનું જે પર્વ આવે છે એના માટે થઈ અને બહેનો સાથે કાર્યક્રમ કરેલો છે. બહેનોએ ત્રિરંગામાંથી ગમે એક રંગનો ડ્રેસ ધારણ કરેલ છે અને રાષ્ટ્રભક્તિના ગીત સાથે ડાન્સ પરફોર્મ કરે છે. અને હવે થોડાક વખતમાં બહેનોનો તહેવાર, ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન આવે છે, તો બહેનોએ ખૂબ સરસ રાખડીઓ પણ બનાવી છે. રાખડી બનાવવાની હરીફાઈ પણ છે. બધા વિજેતા બહેનોને ઇનામ દેવામાં પણ આવશે. અને અમુક બહેનોએ તો ચોખાના કલર કેસરી, સફેદ અને લીલો કલર કરી અને રાખડી બનાવી છે. ખૂબ સરસ બહેનોએ રાખડી બનાવી છે. કેસરી સૂર્યનો કલર, સફેદ શાંતિનો, લીલો હરિયાળીનો કલર. ચાલો આપણે સૌ સાથે રહી અને આપણા સ્વાતંત્ર્ય દિનનું જે પર્વ આવે છે એ સૌ સાથે રહીને ઉજવીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આ કાર્યક્રમમાં વિજેતા બનેલી મહિલાઓને સંસ્થા દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ચેકિંગ દરમિયાન હુક્કો મળી આવ્યો હોવાની વાત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્ટેલમાં 403 નંબરના રૂમમાંથી હુક્કો મળી આવ્યો છે. પોરબંદરમાં તાજેતરમાં જ 2 વર્ષ પૂર્વે મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે. GMERS મેડિકલ કોલેજમાં હાલ 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ કોલેજ દ્વારા કરવામાં આવી છે, જેમાં બોયઝ હોસ્ટેલ ખાનગી બિલ્ડિંગમાં કાર્યરત છે. આ બોયઝ હોસ્ટેલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પૂર્વે ચેકિંગ દરમિયાન હોસ્ટેલના રૂમ નંબર 403માંથી એક હુક્કો મળી આવ્યો હતો. તો આ બાબતે કોલેજના સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આગેવાનો પણ જોડાયા હતા. આ યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. રાણાવાવ શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા મામલતદાર, સરકારી કોલેજ, માધ્યમિક શાળા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના સ્ટાફગણ સાથે આગેવાનો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ યાત્રા શહેરના જૂના બસ સ્ટેન્ડ ચોક, નવા બસ સ્ટેન્ડ ચોક થઈને પોલીસ સ્ટેશન રોડ, ઝાંસીના પુતળાના ચોક, મદ્રેસા સ્કૂલ રોડ પર ફરી હતી અને સરકારી હાઈસ્કૂલ ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ દેશભક્તિના શૌર્ય ગીતો રજૂ કર્યા હતા. વિવિધ અધિકારીઓ તથા આગેવાનોએ ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તો શહેરની ગલીએ ગલીએ લોકોએ પણ યાત્રાને પુષ્પોથી આવકાર આપ્યો હતો. ત્યારે લોકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવવા સંકલ્પ કર્યો હતો. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો બીજી તરફ પોરબંદર તાલુકાના બગવદર ગામે આજે સરકારી પ્રાથમિક સ્કૂલ અને માધ્યમિક સ્કૂલના બાળકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે રેલી બગવદર ગામમાં ફરી હતી. ત્યારબાદ બગવદર ગ્રામ પંચાયતના વિશાળ પટાંગણમાં બાળકોએ ભારત દેશને વફાદાર રહેવા તેમજ પ્રકૃતિનું જતન કરવા માટેના શપથ લીધા હતા. મારું નામ માનસી મૈત્રા, ગામ બગવદર. હું બગવદર પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. હર ઘર તિરંગા અંતર્ગત અમારી પ્રાથમિક શાળાના બાળકો અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા
ગામની અંદર રેલીનું આયોજન કરેલ છે. આ રેલીની અંદર એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરેલું છે. જય હિન્દ, જય ભારત. ઉપલેટામાં વહીવટીતંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં 5000 જેટલા લોકો જોડાયા હતા. ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. 1.5 કિલોમીટર લાંબી વિશાળ આ તિરંગા યાત્રામાં 5000 માણસો જોડાતા સમગ્ર શહેર તિરંગામય બન્યું હતું. ઝંડા ઊંચા રહે હમારા અને આઝાદી અમર રહોના નાદ સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ પ્રાંત અધિકારી દ્વારા કરાવવામાં આવ્યો હતો. તો આ યાત્રામાં શાળાઓના જુદા જુદા દેશભક્તિ વિષયક ફ્લોટ શહેરીજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તારીખ 8 થી તારીખ 15 સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આજરોજ ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં દરેક સમાજ, ધર્મના, જાતિ જ્ઞાતિના લોકો બહુ ઉત્સાહથી ભાગ લીધો છે. વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ લગભગ વિશાળ સંખ્યામાં એકત્ર થયા અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. આ તિરંગો એ માત્ર ધ્વજ નથી, પણ આ તિરંગો આપણા દેશની આઝાદી માટે જેને બલિદાન આપ્યું છે એવા શૂરવીરોનું પ્રતીક છે. આ તિરંગો એ માત્ર ધ્વજ નથી, પણ આ તિરંગો આપણે સૌને, સમગ્ર દેશવાસીઓને એક તાંતણે બાંધે છે અને દરેકમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રગટાવે છે. આજે આ પ્રસંગે સૌ જે ભાગ લીધો છે એ તમામ નાગરિકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારું નામ ધુમલ સોલંકી છે. હું ધ મધુસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમે નિકુંજભાઈ ચંદ્રવાડિયાના કારણથી આ રેલી કાઢી, જેમાં કાલ અમે ઉપલેટાની તમામ સ્કૂલો કાલથી જોરશોરથી તૈયારી કરતા હતા. આ રેલી તાલુકા શાળાએથી રાજમાર્ગમાં આખા રોડેથી કાઢવામાં આવી છે. આમાં તમામ સ્કૂલો, ઉપલેટાની તમામ સ્કૂલોએ ભાગ લીધો હતો અને અમે બધાએ ખૂબ જ આ તિરંગા યાત્રામાં મોજ કરી. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાની આજ તાલુકા અને નગરપાલિકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રાની શરૂઆત ઉપલેટા ખાતે ટાવરવાડી શાળાથી શરૂ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસ સ્ટેન્ડ ચોક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાડલિયા સાહેબ તથા અન્ય સિટીના આગેવાનો, તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓ, સ્કૂલના બાળકો તથા ઉપલેટા શહેર તથા તાલુકાના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા અને એક સફળ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. આ તિરંગા યાત્રા દરમિયાન તિરંગા યાત્રા ઉપર શહેરીજનો અને વેપારીઓ દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રણાવાવની બાલકૃષ્ણ હવેલી ખાતે ઠાકોરજીના વિવિધ પ્રકારના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને વિવિધ પ્રકારના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. રાણાવાવમાં શ્રી બાલકૃષ્ણજીની હવેલીમાં યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા સૂકા મેવાના અને લીલા મેવાના સહિતના વિવિધ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિંડોળા દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે માનવ કંકાલ મળી આવ્યું હતું, જે બાબતે હત્યાનો ગુનો નોંધી 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ ઘટનામાં જેતપુરના ડીવાયએસપી રોહિત દોડિયાએ ગુનાનો ભેદ ઉકેલ્યા અંગે માહિતી આપી હતી. ગઈ 6 ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપળી ગામે એક નાની પરબડી ગામની સીમમાં એક જે બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ, જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતા તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું. માનવ કંકાલ મળી આવતા એમાં એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા
તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને 25 થી 35 વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ 6 મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય. જેના આધારે આજુબાજુના શાહેદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ 9 મહિના પહેલા આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષિ રહેતા હતા, જે 9 મહિના પહેલા અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા, જે મૂળ યુપીના ઇટાવાના હતા. અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બેનપણીઓ હતી તેમને પૂછતા તેમને પણ એવું જણાવેલું કે 6 મહિનાથી એમનો ફોન કોન્ટેક્ટમાં નથી, 6-8 મહિનાથી. એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઇટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા, જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમા ઉર્ફે સાયરા છે, જે વિપિનની ઘરવાળી છે, તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નિપજાવેલ હતું. અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણી ટાંકામાં એમને નાખી દીધેલ હતી. હત્યાનું કારણ જે આ વિપિનની પત્ની છે તેના ઉપર એમને અવારનવાર માથાકૂટી હતી અને એની ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે. અને આ તપાસ હાલ ધોરાજીના સીપીઆઈ શ્રી હેરમા ચલાવી રહી છે. રેણવાવમાં આવેલ સરકારી દવાખાનામાં ફિઝિયોથેરાપિસ્ટ તબીબ લાંબા સમયથી રજા મૂકી વિદેશ જતા રહ્યા છે, તો મુખ્ય તબીબની બદલી થતાં તેમની જગ્યા પણ ખાલી જોવા મળી રહી છે. આથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માંગ ઉઠી છે. હું ડૉક્ટર નયનકરમદા અત્રેની રાણાવ સીએચસી ખાતે બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે અમારે અહીંયા 2 મેડિકલ ઓફિસર બોન્ડેડ મેડિકલ ઓફિસરની જગ્યા ભરેલ છે અને એક મેડિકલ ઓફિસર ક્લાસ 2ની જગ્યા ખાલી છે તથા સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 1ની જગ્યા પણ ખાલી છે અને બીજા ડ્રેસર આઉટસોર્સથી જગ્યા ભરેલ છે પણ કાયમી જગ્યા માટે ખાલી છે અને વોર્ડ સર્વન્ટની 2 જગ્યા મંજૂર છે, એમાંથી એક જગ્યા ભરેલ છે કાયમી અને એક જગ્યા ખાલી છે. તો સાહેબ આ જગ્યાઓ જે ખાલી છે એના માટે આપણે ઉપરના લેવલે કંઈ જાણ કરેલી છે, ક્યારે ભરવામાં આવશે એવી કોઈ આપને જાણ કરવામાં આવી છે? એ દર અઠવાડિયે શુક્રવારે અહીંથી અમે માહિતી મોકલતા જ હોય છે ગાંધીનગર. અને જે મેડિકલ ઓફિસર એનસીડીમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે એમાં જિલ્લા પંચાયતમાંથી ભરાતી હોય છે, તો એની માટે પણ રજૂઆત કરવી છે. અને બીજો જે છે ડ્રેસરોની જગ્યા ખાલી છે એના માટે આપ શ્રીએ જાણ કરેલી છે? ડ્રેસરમાં તો આઉટસોર્સથી અત્યારે ભરેલા છે, બાકી જે કાયમી તો નથી ભરતી. રાણાઓ મિલનભાઈ સોની મારું નામ છે. હવે અત્યારે હું સરકારી દવાખાને આવ્યો હતો ફિઝિયોથેરાપી માટે. હવે અત્યારે ફિઝિયોથેરાપી માટે અહીં ડૉક્ટરો વર્ષ જીત્યા છે અને ઓન પેપર ફિઝિયોથેરાપી ડૉક્ટર ચાલુ છે. તો હવે એની કોઈ જગ્યા સરકારશ્રીને આપણે અનુરોધ કરીએ છીએ કે ભાઈ ફિઝિયોથેરાપીની તમે જગ્યા ભરો. તો વર્ષ જીત્યા ફિઝિયોથેરાપી ડૉક્ટર 12 હોય 6 મહિનાના હાજરી પુરાવી નીકળી જાય છે, 6 મહિનાની રજા. તો આપણે અહીંયા પૂછવામાં આવ્યું, તમે પૂછ્યું તો શું કીધું કે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરની શું પોઝિશન છે? કે ભાઈ અત્યારે અમારા ઓનલાઈન ચાલુ હોય એટલે અમે બીજા ડૉક્ટરને નિમણૂક કરી ન શકીએ. અહીંયા રાજીનામું આપે તો બીજા ડૉક્ટરની નિમણૂક થાય. અહીં ઘણા આવાય તૈયાર છે. તો હવે અહીંયા રાણાવાવની જનતા ફિઝિયોથેરાપી માટે આવે ને પાછા જાય છે. બીજા કોઈ ડૉક્ટરો ખાલી છે, શું કીધું તમને? બીજા ડૉક્ટરોમાં અછત છે, ડૉક્ટરોની પણ અછત છે. સુપ્રિન્ટેન્ડન્ટ નથી કોઈ, બીજા ડૉક્ટર નથી સાઈડમાં. તો આપની શું માંગ છે? તો આપણે તો સરકારશ્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ ડૉક્ટરની તમે અહીંયા છત કરો, અછતની બદલે છત કરો ડૉક્ટરની. ઇસ્લામિક સિવિલ ઇન્ડિયા દ્વારા 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાણાવાવ અને પોરબંદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો આ કેમ્પમાં સ્થાનિકોને જોડાવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. ઇસ્લામિક સિવિક ઇન્ડિયા દ્વારા 15મી ઓગસ્ટના રોજ
એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ મહા રક્તદાન કેમ્પની અંદર પોરબંદર, રાણાવાવ તેમજ આસપાસના વિસ્તારના તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા અમે આમંત્રણ પાઠવીએ છીએ. આવો સાથે મળી આ આઝાદીના પર્વને ઉજવીએ અને રક્તદાન કરીએ. રક્તદાન એ જ મહાદાન. રક્તદાન કરવાનું સ્થળ ખોજા જમાતખાના કમ્પાઉન્ડ, સ્વાગત રેસ્ટોરન્ટની સામે પોરબંદર, તેમજ રાણાવાવમાં બસ સ્ટેન્ડ, નવલ ટ્રાવેલ્સની સામે, તેમજ ખોજા ઇસ્માઇલી પાર્ટી પ્લોટ, કરીમનગર, રાણાવાવ. જય હિન્દ, જય ભારત. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ઉપલેટા સહિત ગામે ગામ યોજાઈ તિરંગા યાત્રા. પુષ્પવર્ષા સાથે લોકોએ તિરંગો લહેરાવવા સંકલ્પ કર્યા. પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ આખરી તબક્કામાં. ચકડોળ સહિતના પ્લોટની હરાજી. પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલનું ચેકિંગ. 74 સ્થળોએ વીજ ચોરી પકડાતા 22 લાખનો દંડ. રાણાવાવના સરકારી દવાખાનામાં તબીબોનો અભાવ. તાલુકાભરના દર્દીઓને ભારે હાલાકી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.